પૂછડું લેવા જાવું છે અને ગલુડું લેવા જાવું છે આ ગલુડું આયા બેઠું ક્યાં બેઠું અને ફાઈન આપણો માંડવી પાક જોઈ લો આ એ તો દર્શન કરે જ નહીં જો હે ને મારા મલક નામે નારાયણી ધીમા ધીમા હાલો રે મારા મલક નામે નારાયણી ધીમા ધીમા હાલો રે વીરને સરી ભરેલા સાફા રે વીરને સોટાડી બંધો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાને. મોર્નિંગ ગુડ આપણી થઈ ગઈ છે બરોબર. અને આજે છે બુધવાર અને આજે આપણે બહુ કામ છે કામ છે એટલે હવે આપણે છે ને ઘર ભેગી ના થાય ને ઘરે જઈને આપણે ધંધામાં સડીએ. કારણ કે આજ છે બુધવાર, આજ કોમેડીવાળો વિડીયો ઉતારવાનો છે, સેકન્ડમાં વ્લોગે ચાલુ રાખવો જોઈએ, એટલે થોડુંક મિક્સ થઈ ગયા છે પણ જોયા રાખો, બહુ મજા આવી છે બહુ. હાલો ભાગી. ગુડ આફ્ટરનૂન, ગુડ થઈ ગયું છે આપણું કારું તો ગુડ આફ્ટરનૂન, ગુડ આપણું થઈ ગયું છે. અને અત્યારે હું લખું સ્ક્રિપ્ટ, એ પણ કોમેડીવાળા વિડીયો ને જો બેઠો કેવી રીતે જો ને એક નંબર હા બસ. તો આપણું થઈ ગયા કારું હાલો રેડી. તો આપણે સ્ક્રિપ્ટ લખવાની છે ને સ્ક્રિપ્ટ લખીને આપણે વિડીયો ઉતારવા જવાનું છે. ત્યાં હું તમને મારા અલગ અલગ કેરેક્ટર દેખાડી, ફૂલ ફની અને ફૂલ મસ્ત છે. આ કોમેડીવાળો વિડીયો આવશે, HS કોમેડી કરીને ને આપણી ચેનલ એમાં આવશે બરાબર. તો આપણે સ્ક્રિપ્ટ લખીને અને હું તમને ડાયરેક્ટ વિડીયો ઉતારું ત્યાં જ લઈ જાઉં. હાલો તો મિત્રો ફાઇનલી એક સ્ક્રિપ્ટ લખીને આપણે તૈયાર થઈ ગયા છીએ. એક સ્ક્રિપ્ટ આપણે લખીને કમ્પ્લીટ કરી નાખી છે. જો આવી રહી એક સ્ક્રિપ્ટ તો આપણે કમ્પ્લીટ કરી નાખી છે બરોબર. હવે હું બીજી સ્ક્રિપ્ટ લખું ને હું તમને હમણાં બતાવું, લખીને પછી બતાવું બરોબર. હાલો બાય. લેવા જાવું છે દીકડું લેવા જાવું છે પૂછડું લેવા જાવું છે અને ગલુડું લેવા જાવું છે આ ગલુડું આયા બેઠું ક્યાં બેઠું ઘેરા મહેમાન આવી ગયા છે આપણી પહેણ્યા ફૂલ. ઓહો હો જો હે ને મોંઘેરા મહેમાન આવી ગયા મિત્રો આપણી પાસે. બાકાજી કી બોલાવતા. તો મિત્રો બપોરના થઈ ગયા છે 4 અને ગલુડિયા રે હમણાં પછી બાકાજી કી કર્યા પછી હવે આપણે હેને બનાવવાના છે ઓલું માંડવી પાક બનાવવાનો આપણે કાર્ય હોપીને ગયા છે માતાશ્રી, એટલે આપણે માંડવી પાક બનાવીશું હવે. હા એને માંડવી પાક જ કહેવાય. હા તો એ માંડવી પાક આપણે બનાવી નાખીશું હવે. તો હાલો હું તમને બતાવું કેવી રીતે હું બનાવું બરોબર. બના રહ્યો હું ને જોતો પહેલાં જોઈ છે ને મારે જે સામાન જરૂરી છે ને સામાન હવે હું લઈ લઉં અને પછી હું તમને છે ને બતાવી દઉં. તો મિત્રો સામાન આપણી પાસે છે ને બધો આવી ગયો છે અને હવે આપણે ફાઇનલી ચાલુ. તો મિત્રો મારી પાસે વર્ષો જૂનું સ્ટેન્ડ પડ્યું હતું, કામ કરે તો આપણે હાકી અને હંધેજ પહેલાં આપણે છે ને ગેસ ચાલુ કરવો જોઈએ. હમણાં કરવું જોઉં તમે. તો મિત્રો ગેસ ચાલુ થઈ ગયો. આપણે છે ને માંડવીના દાણા શેકશું એમાં. હવે હું તમને શેકીને પછી બતાવું, હું તમને શેકીને પછી મેળો બરોબર. ઓકે
મિત્રો ફાઇનલી હવે છે ને માંડવી તો શેકાઈ ગઈ છે બરોબર. તો હવે આપણે છે ને આમ સાઈડમાં કરીશું. સાઈડમાં કરીને ફોતરા રહ્યા ને ફોતરા અને માંડવી બે છે ને અલગ અલગ કરી નાખીશું બરોબર. ફોતરા નથી જોતા આપણે, ફોતરા અને માંડવી બે અલગ અલગ કરીશું બરોબર. તો હું તમને કરીને પછી મળ્યું. જો મિત્રો તમારે ને ફોતરા અલગ કરો ને તો એક સિમ્પલ ટ્રીક છે બરોબર આપણી પાસે. જો આ રહ્યું ને હા, અને આ થેલી છે, આ થેલી રહી ને થેલી અંદર ભરી અલગ 2 જ મિનિટ જો હમણાં બતાવું એને. આ ગરમે ગરમ છે પણ તો એને અટાર કહીશું ને તો જ થા ફટાફટ, નકર થાય નહીં. તો આપણે છે ને ફોતરામાં અલગ, થેલીમાં અલગ કરી અને આમાં થારમાં નાખતા જાય ફટાફટ. હાલો ટાઈમ લેસમાં જોઉં તમે. મેં ઘણી સાફ કરી લીધી છે અને એકદમ મસ્ત થઈ ગઈ છે બરોબર. હમણાં બતાવો હું તમને. તો મિત્રો માંડવી સાફ તો થઈ ગઈ છે, આવી થઈ આપણી કીધે સારી ન થઈ તો રેડી થઈ ગઈ. રેડી. તો હવે આપણે છે ને મિક્સચરમાં એકદમ છે ને થોડાક આમ હાવ ભૂકા જેવી કરી નાખીશું. થોડીક જાજી નહીં, થોડીક જ મિક્સચરમાં ભૂકા જેવી હાવ છે ને આમ ભૂકો રહે ને એવી હાવ કરી નાખીશું બરોબર. હાલો તો અમરેન્દ્ર બાહુબલી. હાલો તો રેડી. તો મિક્સચર આપણું આવી ગયું છે, ખોલી બોલીને હમણાં હાવ ભૂકા જેવી કરી નાખી, બાકી થોડીક રાખીશું. રેડી. હાલો. અને હું તમને મળ્યો આને છે ને હાવ આમ ઓલું કરીને સરખું કરીને બરોબર. હાલો બાય. તો મિત્રો જેવો આપણો જોતો તો આપણને ફાઇન્ડ ઓલો મળી ગયો છે. તો હવે આને બંધ કરીશું અને આના હકેલી નાખીશું. આને છે ને હકેલીની સાઈડમાં મૂકી દઈએ. અને હવે આપણે છે ને ડાયરેક્ટ બંધ, જો તમને જો બતાવું, જો આપણે છે ને આવું જોતું એટલે આપણને આવું મળી ગયું. એટલે હું તમને છે ને ડાયરેક્ટ બનાવીને ડાયરેક્ટ ટાઈમ લેપ્સમાં જ દેખાડી દઈશ બરોબર. તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. હાલો પછી બનાવીને પછી મેળવો. રેડી. હાલો બાય. તો મિત્રો જો ને તમને માંડવી પાક બનાવ નાખ્યો બરોબર. પણ આમ જો રેડ પકડ ફૂલ બાકાજી કહેવાય. બસ જો આંધું વગી નાખું અને વગીને પછી મેળો બરોબર. હાલો બાય. અને ફાઇન આપણો માંડવી પાક જોઈ લો. એ તો તમે દર્શન કરે જ નહીં જો છે ને. આપણે સાફ સફાઈ કરીને કરી નાખો એકદમ જો કમ્પ્લીટ. તો બસ હવે શાંતિથી સુઈ જવું છે. જો આ પંખો ચાલુ અને હું સુઈ જાઉં, શાંતિથી સુઈ જાઉં, રીલું જોઉં, રીલું ન કરું, ઇન્સ્ટાગ્રામ ફફોરી નાખું. બસ હવે શાંતિ જોઈએ. તો મિત્રો હવે આપણે બનાવી તો લીધો છે બરોબર. તો થોડુંક આપણે ચાખી લઈ કેવું બન્યું છે બરોબર. હાલો. ટા 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 ટાણા. થોડોક શાખો भी जरूरी है. तुलसी घड़ी के ફોકસ થઈ ગયો. નથી થતું તો કાંઈ નહીં. આપણે જરીક ચાખી લઈ બરોબર. હા વાહ શાબાશ વાહ.
મજા આવી ગઈ, મજા આવી ગઈ. બરોબર. તો હવે આપણે જવાનું કોમેડી વિડીયોના શૂટિંગ હાટું, ને આપણે સામાન હંધો લઈને બીજા ઘરે જવાનું. એટલે તમે બન્યા રહેજો, હમણાં હું તમને બતાવું. હાલો મારી ભેગા. મિત્રો આજના વ્લોગમાં જ ખાલી 10 મિનિટનો થઈ ગયો છે, એટલે હું છે ને આ કોમેડી વિડીયોનું BTS થયો ને એ છે ને કાલના વ્લોગમાં મૂકી દઈ અને તમને બતાવી દઈ કેવી રીતે શૂટ કરું છું. બરોબર. એટલે આજના વ્લોગમાં એટલું જ રાખવાનું અને ટાટા.